નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાગર પ્રવાહ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. ગુજરાત સરકારે મોડે કાલે જાગી અને એનાલોગ પનીર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. નવસારી જિલ્લામાં પણ તેનો પ્રતિબંધનો અમલ કરવામાં આવી રહ્યો છે. નવસારીની આરોગ્ય શાખા દ્વારા એટલે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં જે એનાલોગ પનીર બની રહ્યા છે કે ઉપયોગમાં લેવાતા છે કે નથી લેવાઈ રહ્યા, તમામ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં વિવિધ વિસ્તારો હોટલ રેસ્ટોરન્ટમાં પણ ટીમ ગઈ હતી આરોગ્ય વિભાગની, ફૂડ વિભાગની, અને તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસમાં ફૂડ વિભાગ દ્વારા 20 જેટલી હોટલોની તપાસ કરી હતી. તેમાંથી 7 જેટલા શંકાસ્પદ નમૂનાઓ અત્યારે હાલમાં લેવામાં આવે છે અને આ નમૂનાઓ તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે. લેબના રિપોર્ટ બાદ જો પનીર નકલી થશે તો આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલમાં જે અચાનક સરકારે જે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે, એનાલોગ પનીર એટલે કે કેમિકલમાંથી બનેલું પનીર, એ દૂધમાંથી બનેલું નથી હોતું પરંતુ અલગ અલગ પ્રકારના પદાર્થો મિક્સ કરી અને તેને બનાવવામાં આવે છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. અને આવા પનીરના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સૌથી પહેલાં મહારાષ્ટ્રમાં થયો અને ત્યારબાદ ગુજરાત સરકારે પણ ગઈકાલે મોડી સાંજે એનાલોગ પનીર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સમગ્ર તપાસ માટે નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાંથી ડૉક્ટર ટી.કે. નાગર જે સાહેબ ત્યાં છે, તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ. જી સર. ટી.કે. નાગર, ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી. ગઈકાલે ગુજરાત સરકાર શ્રીના પનીર એનાલોગ ઉપર પ્રતિબંધના જે જાહેરનામું બહાર પડ્યું છે એના અનુસંધાને અત્રે નવસારી જિલ્લામાં અને નવસારી જિલ્લાના હાઈવેની હોટલો જે આવેલી છે એમાં અમારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આશરે 20 પેઢી જેટલી હોટલો રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી છે અને ત્યાંથી 7 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. વધુમાં અત્રેના નવસારી જિલ્લામાં પનીર એનાલોગ કરતાં કોઈ પણ ઉત્પાદન અહીંયા જોવા મળેલું નથી કે કોઈ એવી પેઢી શંકાસ્પદ પેઢી કે ઉત્પાદન કરતી કોઈ પેઢી અહીંયા ઉપલબ્ધ નથી. એનાલોગ પનીરનું વેચાણ ધૂમ બન્યું છે, પરંતુ નવસારીમાંથી માત્ર શંકાસ્પદ 7 જેટલા કેસો એટલે કંઈક સેમ્પલો લેવામાં આવ્યા છે. હજુ તે ડુપ્લિકેટ પનીર છે તેવું કહેવું મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી લેબના રિપોર્ટ ના આવે ત્યાં સુધી આપણે ચોક્કસપણે કંઈ ન કહી શકીએ. પરંતુ અત્યારે હાલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ સેમ્પલો લેવામાં આવ્યા છે અને સેમ્પલો તપાસ માટે લેબમાં મૂકવામાં આવ્યા છે. પરિણામ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ અત્યારે હાલમાં નવસારી જિલ્લામાં જે રીતે ટીમ જે સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે ટી.કે. નાગર દ્વારા કે નવસારીમાં એનાલોગ પનીર ઉત્પાદન કરતી કોઈ પણ ફેક્ટરી કે કંપની મળી આવી નથી. ખૂબ સારી બાબત કહી શકાય કે નવસારીમાં આ જે મૂકવામાં આવ્યું છે કે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવી કોઈ ફેક્ટરી નવસારીમાં ચાલતી નથી, પરંતુ મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી આવવાની શક્યતા હોય, જેના આધારે હાલમાં ટીમ તપાસ હાથ ધરી રહી છે. તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાગર પ્રવાહ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.